આજે આપણે વિકાસ પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટ 2026 એનું પ્રકરણ નંબર 3 એનું સોલ્યુશન છે કરવાના છીએ કે જે વિભાગ બીમાં આપેલ છે. એટલે વિભાગ બી એનું પ્રકરણ નંબર 3 એનું સોલ્યુશન આપણે જોઈએ. ચલો હવે એમાં પહેલો પ્રશ્ન છે, એમાં આપણને કહે છે કે ભાઈ આ એક સરસ મજાનો આલેખ આપેલો છે અને અમુક પ્રશ્નો પૂછ્યા છે અને એમાં કહે છે કે ભાઈ એક જંગલ સુરક્ષા અધિકારીએ રીછના વિસ્તારનો ને આલેખમાં રજૂ કરેલ છે. ઉગમ બિંદુ સુધીના કંટ્રોલ રૂમનું સ્થાન દર્શાવેલ છે કે ભાઈ અહીંયા ઉગમ બિંદુ મતલબ કે અહીંયા જે 0 છે ત્યાં એ કંટ્રોલ રૂમ દર્શાવેલો છે અને એક્સ અને વાય એ રોડ દર્શાવેલા છે. એટલે કે એક્સ અક્ષ એટલે કે આડી જે અક્ષ છે એ પણ રોડ છે અને ઊભી જે વાય અક્ષ છે એ પણ અહીંયા આપણને રોડ તરીકે દર્શાવેલી છે. ચલો હવે આગળ આપણને કહે છે કે ભાઈ નીચેના પ્રશ્નોના જવાબ આપો કે જો આવી રીતના હોય તો નીચેના પ્રશ્નોના આપણે જવાબ છે એ આપવાના છે. નીચેના પ્રશ્નોનો જવાબ આપતા પહેલા આપણે અહીંયા જે આલેખ છે એને જરાક વ્યવસ્થિત સમજી લઈએ કે ભાઈ આલેખ છે એની અંદર આપણને શું કહેવા માંગે છે. તો કે આલેખ છે એમાં આપણને બે અક્ષને રોડ કહી દીધા કે ભાઈ એક્સ અક્ષ અને વાય અક્ષ રોડ છે અને અહીંયા કંટ્રોલ રૂમ છે. યસ, એટલે હવે અહીંયા 4 રીંછ આપેલા છે. પહેલો રીંછ અહીંયા છે કે ભાઈ 415 નંબરનો રીંછ છે, પછી 425 નંબરનો રીંછ છે અને 467 નંબરનો રીંછ છે અને અહીંયા એ 389 નંબરનો રીંછ છે એ આપેલું છે. હવે આના આધારે બે પ્રશ્નો પૂછાય. એમાંથી પહેલો પ્રશ્ન કે ભાઈ કયું રીંછ એ રોડ એક્સ થી સૌથી વધુ નજીક છે. હવે રોડ એક્સ એટલે કયો રોડ થાય તો કે અહીંયા આડી જે લાઈન દોરી છે મતલબ કે આ એક્સ અક્ષ એનાથી સૌથી વધારે નજીક કોણ છે તો ત્યાંથી જોઈએ કે ભાઈ આ જ અહીંયા રીંછ છે એ સૌથી વધારે નજીક છે કે ભાઈ 415 નંબરનું જે રીંછ છે રીંછ 415 એ જે એક્સ અક્ષ છે એનાથી સૌથી વધારે નજીક છે એ આપણને અહીંયા આપેલું છે. એટલે કે જે પહેલાનો જે જવાબ થશે એ શું થશે તો કે અહીંયા જવાબમાં લખીએ કે ભાઈ રીંછ 415 એ એક્સ રોડ એક્સની સૌથી વધુ નજીક છે. ચલો હવે બીજો પ્રશ્ન જોઈએ કે ભાઈ કયું રીંછ એ રોડ વાયથી સૌથી વધુ દૂર છે. યસ, એટલે હવે અહીંયા વાયથી વધારે આગું કોણ છે એ આપણે ગોતવાનું છે. પહેલાં તો વાય અક્ષ કઈ તો કે ઊભી છે એ વાય અક્ષ મતલબ કે આ વાય અક્ષ. હવે જોઈએ તો કે ભાઈ આ વાય અક્ષથી જે પહેલું જે આપણે હમણાં રીંછ જોયું તો 415 એનું અંતર કેટલું છે તો કે 5 જ છે. પછી આ જે બીજું રીંછ છે અહીંયા 467 નંબરનું એનું પણ અંતર 5 છે. પછી તો કે 425 નંબરનું જે રીંછ છે એનું અંતર કેટલું છે તો કે એનું અંતર છે એ અહીંયા આપણને 10 આપ્યું છે કારણ કે કદાચ અહીંયા આપણે જોઈએ તો 10 છે એનું અંતર થશે. પણ હવે જરાક ધ્યાનથી જોઈએ તો આ જે રીંછ છે 389 નંબરનું એનું અંતર છે એ 15 સેન્ટીમીટર જેટલું થઈ જાય છે. મતલબ કે સૌથી વધારે કયું અંતર થયું તો કે 15 સેન્ટીમીટર અંતર થયું અને એ કોનું થયું રીંછ 389નું. એટલે હવે આપણે જવાબમાં લખીએ કે ભાઈ અહીંયા બીજા જવાબમાં રીંછ 389 રોડ વાયથી સૌથી વધુ દૂર છે. એટલે આવી રીતે છે. પહેલો પ્રશ્ન અહીંયા પૂરો થયો. હવે બીજા પ્રશ્નમાં આપણને કે જે ભાઈ આકૃતિમાં વાય અક્ષને સમાંતર 3 એકમ અંતરે LM રેખા છે. LM એટલે જરાક આકૃતિમાં જોઈએ તો આ L થી M સુધીની એક રેખા છે આપેલી છે. ક્યાં આપી છે 3 એકમ અંતરે એટલે કે આ પહેલું એકમ બીજો એકમ અને ત્રીજો એકમ 3 એકમ અંતરે છે આપેલી છે. હવે આગળ કહે છે કે બિંદુ P અને Q ના યામ શું થાય તો કે હવે પહેલા તો આપણે આકૃતિમાં ગોતવું પડે કે ભાઈ P અને Q ક્યાં છે બંનેના યામ છે લખવાના છે. એટલે હવે P બિંદુ ગોતીએ તો P બિંદુ અહીં ક્યાંક છે. હવે એક્સ યામ કેટલા થાય તો કે એક્સ અક્ષ ઉપર કયા બિંદુ મળે છે તો કે એક્સ અક્ષ ઉપર અહીંયા 3 મળે છે એટલે એક્સ યામ એનો 3 થાય. વાય અક્ષ ઉપર કયું બિંદુ મળે છે તો કે 2 એટલે અહીંયા જે બિંદુના યામ છે એ કેટલા થશે 3 અને 2 થશે. એટલે કે પહેલાનો જે જવાબ છે એમાં લખી નાખીએ કે ભાઈ P ના યામ 3 અને 2 છે. હવે Q બિંદુના યામ પણ આપણને પૂછ્યા હતા તો Q બિંદુ જોઈએ તો કે Q બિંદુ તો અહીંયા 4 લાઈનમાં છે એટલે એક્સ યામ તો 3 જ થશે.
પણ વાયયામ કેટલો થશે તો કે વાય અક્ષ ઉપર -1 નંબર આવે છે એટલે ત્યાં -1 યામ થયા એટલે કે ક્યુના યામ એક્સ યામ તો 3 પણ વાયયામ -1 છે થશે. એટલે આવી રીતે છે થઈ. ચલો હવે આગળ બીજા પ્રશ્નમાં આપણને એવું પૂછે છે કે ભાઈ બિંદુ એલ અને એમ એની કોટીનો તફાવત છે કેટલો થાય કે ભાઈ એ બંને જે એલ અને એમ જે બિંદુઓ છે એની કોટી એનો તફાવત છે આપણને પૂછ્યો છે. પહેલાં તો કોટી એટલે શું એ જરાક આપણે સમજવું પડે કે ભાઈ કોટી એટલે શું તો કે એનું વાય અક્ષ પરનું જે બિંદુ છે એને આપણે કોટી કહેવાય. તો કે હવે અહીંયા એલ બિંદુ માટે વાય અક્ષ ઉપરનું બિંદુ લઈએ તો કે એ 4 છે અને એમ અક્ષ એના માટે વાય અક્ષ ઉપરનું બિંદુ લઈએ તો કે -3 છે. હવે આપણને તફાવત પૂછ્યું છે. તફાવત એટલે તો કે સાદી ભાષામાં બંને વચ્ચેનું અંતર. તો હવે અહીંયા એલ થી આપણે એમ સુધી જઈએ તો કેટલું અંતર થાય એ આપણે શોધવાનું છે. તો હવે જરાક આને થોડુંક વ્યવસ્થિત રીતે સમજીએ કે ભાઈ એલ થી સીધું ડાયરેક્ટ એમ સુધી નહીં જઈ શકાય. અહીંયા વચ્ચે એક્સ અક્ષ ઉપર તમારે આવવું પડશે અને પછી નીચે જવું પડશે. તો એલ થી એક્સ અક્ષ સુધીનું અંતર કેટલું છે તો કે 4 એકમ છે અને નીચે એક્સ અક્ષથી એમ અક્ષ સુધીનું અંતર કેટલું છે તો કે 3 એકમ છે. તો હવે બંનેને ભેગા કરી દે એટલે 4 અને 3 કેટલા થશે 7. એટલે અહીંયા લખીએ કે ભાઈ બિંદુઓ એલ અને એમની કોટીનો તફાવત 7 એકમ છે. એટલે આવી રીતે છે આ દાખલો પૂરો થયો. ચાલો હવે આગળ ત્રીજો દાખલો લઈએ. કે ત્રીજા દાખલામાં આપણને એક સરસ મજાની આકૃતિ છે એ આપેલી છે અને એમાં અલગ અલગ બિંદુઓ છે. આપણે જોઈ શકીએ છીએ એ બિંદુ અહીંયા છે, પછી ડી, જે, કે, સી, ઈ, એચ, એલ, એફ, આઈ, બી અને જી. આવી રીતે ઘણા બધા બિંદુઓ આપણને અહીંયા આપેલા છે. ચલો હવે આગળ આ જે બધા બિંદુઓ છે એના આધારે આપણને અમુક પ્રશ્નો અહીંયા પૂછવાના છે. એ પ્રશ્નોના જવાબ છે એ આપણે શોધશું. ચલો સૌથી પહેલા કહે છે કે ભાઈ વાય અક્ષથી 3 એકમ લંબ અંતરે આવેલા બિંદુઓના નામ અને યામ એ બંને વસ્તુ છે આપણે લખવાની છે કે ભાઈ વાય અક્ષથી 3 એકમ લંબ અંતરે. તો કે 3 એકમ લંબ અંતર કોણ કોણ છે તો કે અહીંયા 3 એકમ લંબ જવાનું છે. લંબ એટલે તો કે સીધું. યસ કે ભાઈ સીધું છે એ જવાનું છે. તો હવે અહીંયા વાય અક્ષ એટલે આખી ઊભી અક્ષ થાય. હવે ત્યાંથી તમે 3 એકમ જાઓ તો અહીંયા પહેલું જે બિંદુ છે એ તમને અહીંયા જે મળશે. પછી ડાબી બાજુ જમણી બાજુ બંને બાજુ જોઈ શકાય. હા, એટલે પહેલું બિંદુ આપણને અહીંયા જે મળ્યું. પછી આ બાજુ 3 એકમ જાઓ તો આપણને કે બિંદુ મળે કારણ કે એનું અંતર પણ અહીંયા 3 જ છે. સેમ રીતે પછી આગળ એલ જે બિંદુ છે એ થોડુંક છે એ અહીંયા આપણને આપેલું છે અને એનું અંતર છે એ 2 છે. યસ, એટલે અહીંયા એલ બિંદુ નહીં આવે. તો હવે આગળ જોઈએ તો ડાબી બાજુ જોઈએ તો અહીંયા આઈ બિંદુનું અંતર પણ આપણને -3 મળે છે. એટલે આપણને કેટલા બિંદુ મળ્યા જે, કે અને આઈ. આ 3 બિંદુઓ મળ્યા કે જે વાય અક્ષથી 3 એકમ લંબ અંતરે છે. કારણ કે આપણે શું થયું 3 એકમ છે એ સીધું જવું પડ્યું. અહીંયા જમણી બાજુ 3 એકમ, અહીંયા ડાબી બાજુ 3 એકમ જઈએ એટલે આપણને 3 બિંદુઓ છે એ મળી જાય. યસ, એટલે આપણે બિંદુના નામ અને યામ લખી નાખીએ. એટલે પહેલામાં બિંદુના નામ અને યામ 2 ભાગ પાડી દઈએ. પહેલો બિંદુ છે. હવે જેના યામ કયા હતા તો કે એક્સ યામ 3 અને વાય યામ 5. યસ, એટલે પહેલું જે બિંદુ છે એના યામ આપણને 3 અને 5 મળ્યા. બીજું બિંદુ કે આપણે ગોત્યું તો એક્સ યામ -3 અને વાય યામ છે એ 3. યસ, એટલે અહીંયા આવી રીતે છે એ બીજું બિંદુ કે એના યામ -3 અને 3 મળ્યા. છેલ્લું બિંદુ આઈ એના એક્સ યામ છે એ -3 છે અને વાય યામ છે આપણને કેટલા મળ્યા -5. એટલે અહીંયા આઈ એક્સ યામ -3 અને વાય યામ છે એ 5 આપણને મળે છે. એટલે આવી રીતે છે એ પહેલો પ્રશ્નનું સાદુરૂપ થયું. ચાલો હવે આગળ જોઈએ કે હવે આપણને બીજા પ્રશ્નમાં શું કહે છે. હવે બીજા પ્રશ્નમાં આપણને કંઈક એવું કહે છે કે ભાઈ એક્સ અક્ષથી 3 એકમ લંબ અંતરે બિંદુઓના નામ અને યામ આપો. કે જે હમણાં વાય અક્ષથી આપણે ડાબી બાજુ જમણી બાજુ 3 ગયા હતા એ જ રીતે હવે તમારે આ એક્સ અક્ષથી ઉપર અને નીચે 3 એકમ અંતરે જવાનું છે. તો હવે એક્સ અક્ષથી ઉપર અને નીચે તમે 3 એકમે જાઓ તો તમને કયા કયા બિંદુઓ મળશે તો કે સૌથી પહેલાં તો અહીંયા એ તો બહુ દૂર છે, જી અહીંયા નજીક આવી ગયો, કે ઉપર આપણે જઈએ તો હા અહીંયા 3 એકમ અંતરે પાછું આપણને કે
મળ્યું. નીચેના ભાગમાં ના, તો નીચેના ભાગમાં બી એ 4 એકમ અંતરે છે, આઈ 5 એકમ અંતરે છે, એફ 4 એકમ, એલ એ તો બહુ દૂર છે, 6 એકમ થઈ ગયું. એચ છે એ આપણને 3 એકમ અંતર મળ્યું, કારણ કે જો અહીંયા 3 એકમ છે નીચે ગયા. એસ એટલે કે એ આપણને ઉપર 3 એકમ મળ્યું, એચ એ નીચે 3 એકમ મળ્યું. બાકી બીજા બધા બિંદુઓ થોડાક વધારે દૂર છે અથવા વધારે નજીક છે, એટલે બે જ બિંદુઓ આપણને મળશે. હવે કેના યામ સાથે સાથે લખી નાખીએ, જેથી કરીને સીધું ડાયરેક્ટ લખવાનું થાય. એક્સ યામ -3 અને વાય યામ 3. એ આના યામ તો જમણા જ આપણે લખ્યા હતા. એચના એક્સ યામ તો કે 4 અને વાય યામ તો કે -3. એટલે હવે આ બંને બિંદુઓ છે આપણે અહીંયા લખી નાખીએ. એટલે કે બીજામાં એના નામ અને યામ. સૌથી પહેલું બિંદુ કોણ હતું યાદ કરીએ બાળકો? તો કે સૌથી પહેલું બિંદુ કે હતું, જેના યામ કયા હતા ઉપર આપણે લખેલા છે -3 3. અને બીજું બિંદુ હતું એચ. એચના યામ કયા હતા? તો કે એક્સ યામ 4 હતો અને વાય યામ છે આપણને -3 મળ્યા હતા. ચલો હવે આગળ કહે છે કે બિંદુ જી અને ઈ વચ્ચેનું અંતર છે એ જણાવો. તો કે સૌથી પહેલા તો આપણે જી અને ઈ પહેલા તો ગોતવું પડે કે ભાઈ જી અને ઈ છે કઈ જગ્યાએ. હવે એ બંને વચ્ચેનું અંતર છે એ આપણે જોઈએ. તો કે જી છે એ ક્યાં છે? તો કે જી છે એ અહીંયા 5 ઉપર -5 ઉપર છે અને એ બિંદુ છે એ 7 ઉપર છે. તો હવે અહીંથી સીધું ડાયરેક્ટ ત્યાં નહીં જઈ શકાય, પહેલાં આપણે 0 પર આવવું પડશે અને પછી 0 થી ઈ ઉપર જવાશે. તો કે જી થી 0 વચ્ચે કેટલું અંતર છે? 5 અને 0 થી ઈ વચ્ચેનું અંતર 7. બંનેનો સરવાળો કરી દઈએ એટલે 7 અને 5 12. એટલે જી અને ઈ વચ્ચેનું અંતર એ કેટલું થશે? 12 એકમ જેટલું અંતર થશે. એટલે હવે અહીંયા આપણે જવાબમાં લખી નાખીએ કે ભાઈ ત્રીજાનો જવાબ કે ભાઈ જી અને ઈ બિંદુઓ વચ્ચેનું અંતર 12 એકમ છે. ચલો સેમ આ રીતે છે એ બીજો પ્રશ્ન આપણને કહે છે કે ભાઈ ડી અને એફ વચ્ચેનું અંતર ગોતો. તો હવે સૌથી પહેલા તો આપણે ગોતીએ કે ભાઈ ડી અને એફ છે કઈ જગ્યાએ? તો કે ડી છે એ વાય અક્ષ ઉપર અહીંયા ઉપરના ભાગમાં છે અને એફ ક્યાં છે? તો કે એફ અહીંયા નીચેના ભાગમાં છે. તો સેમ એ રીતે પહેલા 0 પર આવીએ પછી નીચે જઈએ. 0 પર આવશું એટલે કેટલું અંતર કાપવું પડશે? તો કે ઉપરથી 6 અને 0 થી નીચે જઈશું તો પાછું 4 એકમ અંતર કાપવું પડશે. તો 6 અને 4 બેનો સરવાળો કરી દઈએ તો 6 ને 4 10 એકમ છે અંતર આપણે કાપવું પડે. એટલે આપણો જે ચોથો જે પ્રશ્ન હતો એનો જવાબ શું થાય? તો કે બિંદુઓ ડી અને એફ બિંદુઓ વચ્ચેનું અંતર 10 એકમ છે. એટલે આવી રીતે છે અહીંયા આપણું જે ચેપ્ટર 3 એનું સોલ્યુશન છે એ પૂર્ણ થાય છે. જો આપને બધું આ વિડીયોમાં સમજાણું હોય બાળકો તો ખાસ આપના મિત્રોને પણ શેર કરજો કે જેથી કરીને વાર્ષિક પરીક્ષા એમને મદદરૂપ થઈ શકાય. થેન્ક યુ. આપણે નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ચેપ્ટર સાથે મળીએ.